છોકરાને મેચ્યા છોડે કૂદી એલા છોકરાને મેચ્યા છોડે કૂદી તમે મારો બેટું બોલો આ છોકરા મને કરે કહેજે મેં કીધું મહેમાન જાય છે છોકરાને છોડે કૂદી મેચ્યો એમ કીધું બોલો એક જોડ કપડા અહીંયા છે એક જોડ કપડા અહીંયા છે એક જોડ કપડા અહીંયા છે ને એક હાડીની એવું આના માટે હેતે છે કા તારા માટે પછી જો આવી રીતનો તો ભાગ છે બધો મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી આ અમારા કેવલનું ઇન્ટરવ્યૂ પહેલું છે અને અમારે આજમાં આવે છે મહેમાન ગિફ્ટ આવશે તમને બધું બતાવવામાં આવશે બધા બને રહેજો કાનેન શું અહીંયા હમું જો કા તાર વાળ કોને કાપી દીધા બેટા મેં આવા કા બતે તડા કાપી દીધા મેં આમ જુઓ ફાઇનલી અમારે બહુ કાલું કાલું બોલતી કે મેં છે ને લખ્યું નજર ન પડે ને કોઈ નહીં એમ કા હાલો કેવલભાઈ સારું છે ને બેટું હાલો ગાઈસ હું હાલે પેલા તો બધાને જય માતાજી અને આજમાં આવે છે મહેમાન તો ગિફ્ટ બીફ આવશે તો દેખાડશું આવે છે મહેમાન કોણ આવે છે કોણની વિડીયો બની રહી તો તમને ખબર પડી જશે ઘણા તમે જોઈ લેશે પણ આવી છે ખરા મહેમાન હા એમ એ આવે ને એ મહેમાન આવે ને એટલે કાંઈ ખાલી હાથે ન આવે એટલે ગિફ્ટનું આપણે આગળ કીધી દીધું અને મારો ઓલા આમ જો કન્ટિન્યુ કેવલ ઇન્ટરવ્યુ આપ્યો તમને કેવું લાગ્યું મજા આવી તો લાઈક કરી દો ને કોમેન્ટ કરી દીધો અવશ્ય અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો એટલે અમારે સબસ્ક્રાઇબ 10,000 પૂગે કાંઈ અને આ ચેનલમાં છે ને ખરેખર બધા છે ને નવા આવો ને સબસ્ક્રાઇબ કરતા જજો કેમ કે ઓલી ચેનલ કરતા છે ને આ ચેનલ મારી છે એટલે આ ચેનલમાં મારે સબસ્ક્રાઇબ સાહેબની હારે કરવાનું છે સાહેબની આગળ થવાનું છે એટલે ફટાફટ બધા સબસ્ક્રાઇબ કરો જોયું મારા વાલા તો અહીંયા જો અમે નેન્સી બેન કેચરો ખાઈ અને કેવલને રંબાડે કા કેવલ અહીં તો બટો તો મિત્રો ફાઇનલી બપોર થવાની તૈયારી છે ને મહેમાન આવવાની તૈયારી છે તો મહેમાન આવ્યો નથી તો હું સમજો ખીસું ફાટે જાય તો કપડાં બદલાઈ લખું નાઈ લખું જેવો તેવો અને અહીંયા તો બધું સાફ સફાઈ થઈ ગયું તમે જોઈએ તો છે બધું રેડી કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ તો એવું છે પરી પકડી તો ચાલો મિત્રો હવે આપણે નાઈ લખીએ ને પછી તમને મળીએ ફટાફટ તો મિત્રો ફાઇનલી આપણે 9 થઈ જશે તૈયાર થઈ જાય ને કાંઈ નાતા વાર લાગે નો વાર લાગે પંખો શરૂ કરી દીધો ને 2 ઠેકાણે હિસ્કો નાખે અહીંયા નેન્સી અને અહીંયા કેવલ બે ભાઈનું સૂરજદાન છે મહેમાન આવે ને ત્યાં એવું છે તો ચાલો મહેમાન આવે પછી મળીએ કેવા આવે કાંઈ ખબર નથી હવે બપોર તો થવા આવ્યા કેવા આવે કંઈ ખબર નથી બોલો નકર ન પૂગે તો અમે પછી ભોજન ગરમ કરી લઈએ કા મહેમાન નો હબદીને આવે તો ખાઈ લઈએ એમ ખાઈ લઉં કે ઘડી ખમું એને ખાઈ લેજો હું બાકી છું ચાલો બના દઉં મિત્રો ફાઇનલી મહેમાન તો કઈ આવતા નથી અમે બેટા કાટલામાં આવે હુતા એ મારા વાલે ઊંઘ ચડવા મળી આવે તો કા આપણે ઉપર રહ્યા તો હાલો હુવા લે હું કહેતો મહેમાનની વાટ જોઈને બેઠા છે હાસી વાત છે તો મહેમાનની વાટ જોઈને બેઠા ને ખાટલામાં ગોદડા કઈ ફરે તો હું તો ધનજીભાઈ કંઈક ઉડાડે હું તો હવે હુઈ જાઉં ઘડી મહેમાન આવે ત્યાં સુધી હુઈ મહેમાન આવતા નહીં ને કાંઈ તડકાનું કામે હુસતું નહીં તે હુતા ઘડી આરામ બારામ કરીએ ને પછી તમને મળીએ ધબધબાટી મહેમાન આવ્યો કોણ આવે કોણ નહીં હું ગીફ આવો હું નહીં મારા વાલા કોક જલ્દી આલા મહેમાનને કંઈ આવવાનું છે કે નહીં આવવાનું તમારે કરવાનું શું છે એ મને કહી જાઓ જલ્દી ખબર પડે કાંઈ એટલે અમારે તો કેવલભાઈ ને નેન્સી બેન હિસ્કો નાખે છે ને મોટી કિસના હે તો એ ખાટલા ચડીને હું તે મહેમાનની વાટ જોતે ને હવે અંદાજ મેં ઢાંકી જા મારા વાલા કાદનજી હો ફોન જોવો છો વાહ ભાઈ વાહ ક્રિષ્ના ફોન જોવે ને હિસ્કો નાખે ને ધનજીભાઈ રમે છે એવું છે કાંઈ વાંધો નહીં ચાલો ફાઇનલી મહેમાન તો ન આવ્યો બાકી હું આવી જઉં છું સેટ ત્યાં પૂગી જાઓ શાકવાળા ઘરે પૂગી જઉં છું ને અહીંયા ઘણા બધા અમે ઊભા છીએ અને શું કહેવાય કે મહેમાન તમને બતાવી દઉં કેટલે પૂગી જાય ચાલો બતાવું જુઓ જો એટલે હવે જો આવે 1 2 3 4 જણા છે પણ એક છે ને અમારે રાજુ પટેલ છે હમણાં લેવા ગયા ને હવે મહેમાન આવે ને મહેમાન જો અહીંયા આવે છે આગળ એ મને ભાળી ગયેલા છે ને મહેમાન આવે ને તો હું હતો કારણ કે આવો ગાયકા જલ્દી હું વાટ જોઈને થાકી ગયો મારો ભાઈ આમ જો કેટલી વાટ જોઈ હવારદીની વાટ જોઉં હજી વાટ જોઉં તમે પગ્યા નથી બાકી જો આલાવે આવાજો ગયા હા એવું શું ઘરે ને ગાયકા મહેમાન આવે છે વરા પૂગી જા હા હું હતા તો ઘડીક તો મારો બેટો હતા રહું છે મારે ગાયકા એમને હવારદીની વાટ જોઉં તો ઘડીક હતા કાંઈ વાંધો નહીં ચાલો તો આવી જાવ મહેમાન ફટાફટ કા આમ છે યાર ચાલો બેના રહો તો મિત્રો ફાઇનલી જો અમારે મહેમાન પૂગી જશે પૂગી જા મહેમાન હા પૂગી જા દિલીપભાઈ કેમ છે નંજીભાઈ સારું ભાઈ પૂગી જા રાજુ પટેલ હા અમાર પટેલ મૂછડી યાર પણ જય માતાજી પધારો જો કેતા નાની પડો એમ ઉમર બેન ને ઘરે હું થોડો ચામા ના પડું વાહ ભાઈ વાહ તોય ના પડ પાડવાની આ તો મહાદેવનો પ્રસાદ કહેવાય ભાઈ વાહ ભાઈ વાહ
તો છે ને ભાઈ સા બની જશે મારે સા ભાઈ દીધી છે મહેમાનને ઘડીક બેસે પછી ટાટો પર થઈને પછી જવા દેવાનું છે ને ત્યાં સુધી આઈને બેહાડવાના છે જો અહીંયા ના અહીંયા મેલડીમાં દર્શન કરવા અમારે જવાનું. એવું છે હા, અને થોડીક વાર રોકાણ તરત અમે નીકળી જઈએ. બસ હજી અમારે અરે પણ આવા તરીકાનો હાલીને ભાઈ થાકી દો એક તો આમ ગરમીને રગડા તો ઉતરી જાય એટલે છે ને બે ટાટો પર થાય ત્યાં સુધી રહો પછી કાંઈક આમ બગીચામાં તમારે વિડીયો નહીં ઉતારવાનો હાથે જાય વાંધો નહીં. હા એમ થોડોક આંબામાં કેરીઓ આવી ગયું ઓલી ફેરી તમે આવ્યા તેથી નચ્યું હો અને હજી અમારે ભાનુભાનમાં રમાડવાના છે, ઈ બાકી છે. એ લે હાલે ઈ એવું હાથે છે dance કામ બાકી થોડું છે. બોલો એમ છે બધું તો ચાલો બિના તો ઘડીક સા પીને બધી બેસી ફેમિલી એ બાય બાય રાજુ પટેલ આવજો બેન, આમ જો અમારા કાળો ભાઈ છે કે અમે તો ભાઈને અમારા રમાડે છે. ભાનુભાને રમાડવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ કામ થયું? રોવાનું એલા નહીં. આખું ઘડીને જોવો તો આ મુસળ કોણ છે ઈ કે આમ જોવે કે હા. એને ખબર પડે ને કે આ મુસળ મામા આવ્યા છે. હા ઈ વાતે હાસી તો પછી મામા ખાલી લાવવાના તો નથી, ભાઈ ખાલી કાળુભાઈ મુસળ રમાડી મામા લઈને પછી ઘડી ગાડો પર થઈ જશે હાથ થોડીક પડી જાય ને હવે પછી કાળુભાઈની પાસે રજા લે જલ્દીમાં જલ્દી એટલે એને હજી કંઈક જવાનું છે અલંગ જવાનું છે કે એમ અલંગ કંઈક જવાનું છે. જવાનું છે ને અલંગ જવાનું છે. અને તમારી ચેનલનું નામ આપી દો એક ગઢપુર ધમાલ બ્લોગ. હા એમ ગઢપુર ધમાલ વ્લોગ છેલ્લે ગ્લોગ છે ને વ્લોગ બ્લોગ વ્લોગ નહીં વ્લોગ ગઢપુર ધમાલ વ્લોગ તો બધા સર્ચ કરીને જોજો અલંગન બલંગના એટલે કે શિપના વિડીયો આવશે ને હા, શક્ય હોય તો બનાવશું. હા એમ ચાલો તો એ બધા જોવા જાવ ભેગા તપાસ કરી આવો આવી જ જાય છે વિડીયો મારો વાલા જલ્દી જોઈ આવો તમે ફટાફટ તો સેજલબેન જો કેરીઓ ગોતે છે અમારે છે ને મહેમાનને કેરીઓ દઈએ ને તે કેરીઓ ગોતે પણ ફાઇનલ તે કેરીઓ જડ્યું નથી અહીંયા જરીયો આમ જરીયો અહીં છે ખૂણામાં બે છે ને કેરી મને જડી ગઈ. એક કાળું પેલી જો. એવું છે વાહ ભાઈ વાહ તો ત્રણ કેરીઓ છે ભાઈ અત્યારે લાખ અરે કરોડ પણ આમ જો લાખ કરોડ જેવું નથી હાલતું તમારી એટલે યાદી લઈ દીધી છે. વાહ ભાઈ વાહ હો પછી. પાકે ને તેથી લાટ લેવા આવજો હે પાકું, પાકું. હા એમ હાજર ને છે ને મહેમાન જાય છે તો સોડા સુધી હું અહીંયાથી જાઉં એટલે કે છોકરાને મેચતે હું સોડા સુધી એલા છોકરાને મેચતે હું સોડા સુધી તમે મારો બેટું બોલો આ છોકરા મને કરે ને કહેજે મેં કીધું મહેમાન જાય છે છોકરાને સોડા સુધી મેચ્યો એમ કીધું બોલો ચાલો ભાઈ તો બિના તો હું જાવ આવડે ને હેરો ઘડીકામ અડધી સુધી મેચ્યો એમ સમજી જાવ મિત્રો હવે મેં ને કોળમાં હાથે પૂકી જાય ને હવે છે ને અલગ અલગ થાય ઈ એની રીતે ને અમે અમારી રીતે એની જેમ થવાનું છે હાલો ભાઈ હાલો જય માતાજી હા બાય બાય તો ફાઇનલી હવે મહેમાન જો જઈ રહ્યા છે અને હું ને ધનજી આવેલા હતા બાપ દીકરો બે હતા હવે અમે પાછા જઈ ઘરે અને આપણે કંઈ બહુ દૂર ન થાય આપણે મસ્ત અહીંયા છે ને આપણું ઘરવાલા પણ છે એટલે દૂર આવ્યા કા ધનજીભાઈ હારો ને મજા આવી જાય ને કોણ રમવાની એ લે મારો બેટો પાણો થાય જો વાહે જો મહેમાન જાય બાય બાય કીધે મહેમાનને ચાલો તો વિના રજો જાય જલ્દી ઘરે હું ગિફ્ટ છે તમને હવે બતાવવામાં આવશે તો ફાઇનલી અમારે તો આ મંદિરે છે ને દર્શન કરવાવાળા બીજા આવે બોલો ઓલા આંબી જાય લા મહેમાન તો લા આપણે પીકે ને તાવડા બધા આંબી જાય એવું છે કામ ગરમીના પેલે આમ જો યાર કેટલો તડકો વિચાર કરો બાકી સૂર્ય ભગવાન કઈ લાટ છે ને તો અહીંયા છે બાકી એટલો તડકો કે આમ જો આવડા ગરમીના તપકાઈ જાય હંધાય તે પ્રયત્ન છે હાલીને આવો તો તપકાઈ જાય ને ચાલો તમે જઈએ જલ્દી ઘરે મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ ઘરે અને આમ જો ગિફ્ટ કેટલી આવી જાય હું તમને બતાવી દઉં ભાઈ કામ છે અને જો શીતલ તો એક જોડ કપડા લઈને જાય છે એટલે કૃષ્ણા નેન શીલા બહુ ભૂલે છે ભાઈ તડકો થઈ ગયેલો એક જોડ કપડા અહીંયા છે એક જોડ કપડા અહીંયા છે એક જોડ કપડા અહીંયા છે ને એક હાડી ને એવું આના માટે હેતે છે કા તારા માટે પછી જો આવી રીતનો તો ભાગ છે બધું ગાંઠિયા એટલા ગટાણા ડબ્લ્યુ ખારસિંગ મસ્ત હે મેગી મસ્ત હે કપડા આ દિલ બિસ્કિટ ઘણું બધું પાછું લાવ્યા અને ધનજીભાઈ તો ખારસિંગ ખાવાનું કરી દીધું શરૂ કા કેવલ અને ભાઈને હાથમાં બોલાવવાનું પૈસા આપ્યા કે કાંઈ હે કેવલ તને આપ્યા કેવલ એવું છે હા ભાઈ વાહ તો 1200 રૂપિયા તો કેવલને બોલાવવાના આવી ગયા અમારે અને એટલી બધી ગિફ્ટ આવી ગઈ તો અમને દીધું એના કરતાં ભગવાન તમને નેક ગણું દેવી ભગવાનને પ્રાર્થના કાંઈ એ લે તાર પેરણ છે લે આલે કેવલ એમ કીધું ને આલે કેવલ એમ કીધું છે કેવલ માટે લાવ્યા બેટા મારા પપ્પા પાછા કેતન કરે હું બળતરા કરી બોલ એને આનો ભાઈ છે કેતન એ વાંધો એનો ભાઈ નું કેતન નામ હું લાવવા પાડે એનો ભાઈ કેતન છે તો એના છોકરાનું નામ કેતન હું લાવવા પાડે એમ ન થાય તો આવી રીતનું છે ભાઈ ચાલો બના રહેજો કેવલ એટલે મિત્રો આમ જો કપડામાં ટોપી નીકળી ગઈ મસ્ત ની એક છોકરાની હા વાહ ભાઈ ટોપી વાળા કપડા ભાઈ ના છે મારા વાળી
તો ચલો ઘણું બધું લાવ્યા કાઢો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધો ને કદાચ ભગવાન તમને અનેક ગણું દે ભગવાનના શરણોમાં ને ભગવાનને પ્રાર્થના પછી હવે આપણે આ વિડીયો પૂરો કરો દો કદાચ ને મોટો નહીં થઈ ગયો કેમ લાગે હે ભાઈ લે દો ભાઈને ટોપી પહેરે એમ જો લે એ તડકાનું ન પહેરાવે ગરમી થાય એને એટલે મસ્ત નહીં લાગે ભાઈ હાલો જલ્દી જલ્દી મેં કહો હાલો ફટાફટ બધી વસ્તુ મેં કહી ચાલો તો ફેમિલી મહેમાન આવેલા હતા વિજય જા ઘણું બધું લાવ્યા છે તો અમને દીધું એના કરતાં ભગવાન તમને આનંદ ઘણું દેહે એવા આશીર્વાદ આપીએ છીએ અને એવું કંઈ બહુ બધું લાવવાનું ન હોય ખાલી હાથે આવવાનું હોય ખાલી આટો મારવાનો આવો તો એ ઘણું કહેવાય અને હાથ પડી જશે હવે તો ઘણું બધું મોડું થઈ જશે વિડીયો આપણે પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે કાલના બ્લોગમાં તો જય માતાજી બાય